ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન. ફૂલે દંપતીને ભારત રત્ન આપવા માળી સમાજની માંગ. સમસ્ત માળી સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા દેશવ્યાપી ઝુંબેશના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન દ્વારા મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને અખંડ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવાની માંગ કરવામાં આવી છે. આવેદનમાં જણાવાયું હતું કે ફૂલે દંપતીએ પછાત, દલિત અને વંચિત વર્ગોના સામાજિક ઉત્થાન માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ખાસ કરીને સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે સાવિત્રીબાઈ ફૂલેએ દેશની પ્રથમ મહિલા શાળાની સ્થાપના કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર, જેમણે મહાત્મા ફૂલેને પોતાના ગુરુ તરીકે માન આપ્યું હતું, તે બાબત પણ આવેદનમાં ઉલ્લેખિત કરવામાં આવી હતી. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ફૂલે દંપતીના વિચારો અને કાર્ય આજે પણ કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. ગુજરાત માળી સમાજના પ્રમુખ ભાવિકભાઈ રામી અને મહામંત્રી જશોદાબેન ગહેલોતની આગેવાની હેઠળ રાજ્યભરમાં આ માંગ ઉગ્ર બની રહી છે. આગેવાનોનું કહેવું હતું કે જો ભારત સરકાર આ માંગ સ્વીકારશે તો તે દલિત, પછાત અને મહિલા શક્તિના સન્માનરૂપ એક ઐતિહાસિક નિર્ણય સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, ભરૂચ. મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એક એવું વ્યક્તિત્વ કે જેમને પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા, કચડાયેલા વર્ગને યોગ્ય સ્થાન અને ન્યાય આપવા માટે ન્યોછાવર કરી દીધું અને તેમની ઉન્નતિ અને પ્રગતિ માટે સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના ગુરુ માન્યા હતા. માતા સાવિત્રીબાઈ ફૂલે તેજસ્વી, અનેરું, ઉમદા વ્યક્તિત્વ કે જેમને મહિલા